કોઈ રે બતાવો આ બાવો ભીમણે તો કોઈ રે કોઈ ચોપાટું માંડી રે ચોપાટું માંડી રે ખેલું કોઈ રે બતાવો કોઈ રે બતાવો કોઈ
એને લાગ્યા હશે તે કોઈ ના જાણશે. ભાવજી ભર બંદૂક કર ઘેરે વચઘા. તું ભાવજી ભર બંદૂક કર ઘેરે વચઘા. લગી તો કે લગંદી ખણી વેંદોવા. આમાં લાગ્યા હશે તે કોઈ ના જાણશે. અવર હું જાણે માં જાણ. અવર હું જાણે માં જાણ. કોઈ રે બતાવો અમને. આવો જોગીનો કોઈ બતાવો અમને.
મચ્છંદર પ્રતાપે
વિશેષ બતાવ્યું છે મહામહિનો, કારણ કે ભગવાન શિવજી પ્રગટ થયા એ મહામહિનો હતો. મહાવદ તેરસ, જેને આપણે આકાર છે, નિર્ગુણ છે, અજન્મા છે, પણ છતાંય ભગવાન નિરાકાર એ સાકાર જેથી બન્યા, તેને આપણે મહાશિવરાત્રી કહીએ છીએ. એટલે મહા મહિનાની અંદર શિવ પુરાણ સાંભળવું. શ્રાવણ મહિનો એ પણ ભગવાન શિવજીની આરાધનાના દિવસો છે. તો આપણે ભાગ્યશાળી છીએ કે મહા મહિનાની અંદર આપણને બધાને ભગવાન શિવજીના ચરવાય લાગશે કે પત્રિકામાં કોઈ માતાજીનો ફોટો છે વક્તા તરીકે, કારણ કે કથા વાંચવાને માટે ઉમાબેન ને શું નામ, ઉમાબેન જુનાગઢ બાજુ એ આવવાના હતા, પણ આ તો ભાઈ સંજોગો છે, એમને એક અકસ્માત. આવા મહાપુરુષો આવા સત્કર્મના આયોજનો કરતા હોય કે જેના પોતે તો પોતાના જીવનની અંદર આરાધના કરી, સાધના કરી અને ઈશ્વરનું ભજન તો કરતા જ હોય, પણ સમાજના લોકોને પણ આ ભગવાનનો ઈશ્વરી તત્વને જાણવાનો એક માર્ગ મળે, તો એવા હેતુથી આ મહાપુરુષોનો આવો પ્રયાસ હોય તો આપણે બધા ભાગ્યશાળી. અનાયાસે અમારે દામોદર બાપુ એને યાદી કરી કે ભાઈ અમારી પરિચિતના વક્તા છે, રાજકોટ જ રહે છે અને અમારે ત્યાં ઘણી બધી કથાઓ કરી છે, એટલે સીધી વાત થઈ. બાપુ વારે કીધું કઈ વાંધો નહીં, સ્વાભાવિક છે કે આયોજન કરી એટલે પછી લેતી દેતીની વાત પેલી કરવી પડે, નહીતર કઈક માથાકૂટ સ્વાભાવિક છે. અને વાતે સાચી ભાઈ, અત્યારે નિવાસ સ્થાન આશ્રમ છે કે અમારે દામોદર બાપુ પધાર્યા છે અને હમણાં તો અઠવાડિયે તેમ બધા હારે છે નર્મદાને કિનારે, અને તો એવો પધાર્યા છે. ત્યાર પછી અમારે ટંકારા પાસે મોરબી રોડ હાઈવે રોડ ઉપર ખોડિયાર માતાજીનું મંદિર છે, ત્યાંના અમારે જય રામદાસ બાપુ પધાર્યા છે. ત્યાર પછી અમારા માતાજી પધાર્યા છે. માતા પર આપણે કથા હતી વિનુભાઈની સિંહ સામત, તે માતાજી પધાર્યા હતા, કીર્તન ગૌરાયું હતા, એટલે માતાજી પણ પધાર્યા છે. ત્યાર પછી અમારે પૂજ્ય અહીંના જે મહંત શ્રી હરગોવિંદ ગિરિજી મહારાજ, એમના ગુરુદેવ શ્રી ઉમેશ ગિરી બાપુ એઓ પણ પધાર્યા છે, તો એમને વંદન કરીએ. અન્ય પણ મહાત્માઓ પધાર્યા છે. અમારે ભરતભાઈ એવો ભરતદાસ બાપુ એવો પધાર્યા છે. આ બધાને અહીંયાથી પ્રણામ કરીએ અને વિશેષ બીજું કંઈ નહીં, અને આપણે આ સત્સંગને અહીંયા થોડો સંપન્ન કરીશું. બપોર પછી આપણે બરોબર ત્યાં તો લાઈટ આવી જાય અને પ્રેમથી આપણે ભગવાનના ગુણાનુવાદ પ્રેમથી સાથે મળી અને સમજી લેવાનું. મને બાપુ હમણાં જ યાદી કરતા હતા અહીંયા કે અહીંયા આપણે કોઈ મોજ કરવા નથી આવ્યા, અહીંયા આપણે ઈશ્વરની ખોજ કરવા આવ્યા છીએ. બસ મોજ કરવા તો ઘણી જગ્યાઓ હોય, અને બહુ મોજ કરવી ને એમાં બહુ મજા નથી. ખોજ કરીએ તો ખજાનો મળે. તમે તો આ બાજુ ખાણ વિસ્તારમાં જ રહ્યો છો, સાચા હીરા ઘણી વાર કોલસાની ખાણમાં મળે હો. દેખાવમાં એવું લાગે કે આ તો કાળા છે, પણ એ અંદરથી જયારે નીકળે ને તો અહીંયા આપણે 9 દિવસ આપણે બસ, અને જેટલી આપણાથી સેવા થાય, કારણ કે જો સગવડતા જ્યાં હોય અને ન્યા કથા કરી એ વાત જુદી છે, પણ સંતો હંમેશા જંગલમાં મંગલ કરે. તમે જો અહીંયા આપણે જોઈએ કે કઈ વિશેષ મહત્વ સુવિધાઓ હોય, પણ છતાં એમ કે બસ સાધના ભૂમિની અંદર આપણે સાધના કરીએ તો એ સારી વાત છે. તો વિશેષ બીજું કંઈ ન કહેતા સંતોના ચરણોમાં પ્રણામ, અને આપ બધાને પણ મહાદેવ હર. અને બપોર પછી બરોબર 3:15 3:30 વાગે આપણે કથાનો પ્રારંભ કરીશું. અને અહીંયા જે કંઈ આપણાથી સેવા થાય
સજ્જનો પ્રેમથી સેવા કરજો બસ. કારણ કે અહીંયા તો સંતોના સાનિધ્યમાં તો સેવા કરવી એ મહત્વ છે. બીજે ક્યાંય ગયા હોય તો આપણે બેઠા બેઠા હે પાણી લઈ આવતો, ચા લઈ આવતો, ઠીક છે, પણ અહીંયા તો બને એટલી સેવા આપણે આપણી હાથે કરીએ. અને આપણા બધાના સ્ત્રીઓને માટે પૂજ્ય હરગોવિંદગીરી બાપુ એને આ સત્સંગનું આયોજન મને કહેતા હતા કે મને કે મારું પહેલું આયોજન છે અને આ ગામમાં પહેલું આયોજન છે. એટલે ઘણી વાર આપણને અનુભવ ન હોય, પણ સંતોના સાનિધ્યમાં હંમેશા આનંદ આનંદ ને પ્રસન્નતા હોય. તો એ સાથે આજના પ્રથમ સત્રને આપણે વિરામ આપીએ છીએ. બોલીએ સદગુરુ ભગવાન કી, શ્રી ડગેશ્વર મહાદેવ કી, ઉમાપતિ મહાદેવ કી, સંત ભગવાન કી. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ હર. उमापति महादेव की जय, सदगुरु भगवान की जय, कुलदेवी मात की जय, सत्य सनातन धर्म की जय. नमः पार्वती पतये, हर हर महादेव हर. श्री राम जय राम जय जय राम. 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 रघुपति राघव राजा राम. ओ रघुपति राघव राजा राम. रघुपति राघव राजा राम. रघुपति राघव राजा राम. पतित पावन सीताराम. पतित पावन सीताराम. पतित पावन सीताराम. पतित पावन सीताराम. हाथ में माला मुख में नाम. ओ हाथ में माला मुख में राम. हाथ में माला मुख में नाम. हाथ में माला मुख में नाम. जब बोलो तब सीताराम. जब बोलो तब सीताराम. जब बोलो तब सीताराम. जब बोलो तब सीताराम. सीताराम सीताराम भज प्यारे. ओ सीताराम सीताराम भज प्यारे. सीताराम सीताराम भज प्यारे. सीताराम सीताराम भज प्यारे. नहीं जन्म वारम वारे. नहीं जन्म वारम वारे. नहीं जन्म
રાત્રે નિંદરા દિવસે કામ રાત્રે નિંદરા દિવસે કામ રાત્રે નિંદરા દિવસે કામ ક્યારે ભજશું સીતારામ હે ક્યારે ભજશું સીતારામ જય 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 હનુમાન ગોસાઈ જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ કી નાયે કૃપા કરો ગુરુદેવ કી નાયે ઉમા કહું મેં અનુભવ અપના હે ઉમા કહું મેં અનુભવ અપના સત હરિ ભજન જગત સબ સપના સત હરિ ભજન જગત સબ સપના ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ હર હર બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ હર હર બોલે નમઃ શિવાય બોલી શ્રી ડગેશ્વર મહાદેવ કી જય સંત ભગવાન કી ભગવાન શ્રી ડગેશ્વર મહાદેવજી એમના સાનિધ્યમાં ખૂબ જ પાવનકારી સમયની અંદર ભગવાન શિવજી મહારાજ એમના ચરિત્રોનો આપણને ખૂબ સારો એવો અવસર પ્રાપ્ત થયો છે. જોઈએ તો શિવ અને શક્તિ આ બંનેની આરાધનાનો સમય છે. જોઈને તો અત્યારે નવરાત્રિ ચાલી રહી છે. ખબર જ હશે ને આ બધાને. વર્ષમાં નવરાત્રિ કેટલી આવે? 4. પહેલી નવરાત્રિ મહા મહિનાની, મહાસુદ એકમ થી 9 આ પ્રથમ નવરાત્રિ છે. પછી બીજી નવરાત્રિ ચૈત્ર શુદ એકમ થી 9 આ બીજી નવરાત્રિ. પછી ત્રીજી નવરાત્રિ અષાઢ સુદ એકમ થી 9 અને ચોથી નવરાત્રિ
જેને આપણે બધા જ જાણીએ છીએ, આસો મહિનાની અંદર તો વર્ષમાં 4 નવરાત્રિ આવે. એમાંની આ પ્રથમ નવરાત્રિ અત્યારે, આજે 7મો નોરતો છે. તો આ મહા મહિનાની અંદર આપણને એક તપોભૂમિની અંદર સાધના કરવાનો અવસર આપણને પ્રાપ્ત થયો છે. અનુષ્ઠાન ઘણા બધા પ્રકારના હોય. કેવલ હાથમાં માળા લઈ અને બેસી રહેવું એ અનુષ્ઠાન છે. કોઈ ધર્મક્ષેત્રની અંદર જ્યાં કોઈ સત્કર્મ થતું હોય તો ત્યાં જઈ અને સેવા કરવી તો એ પણ અનુષ્ઠાન છે. તો આવા પાવન અવસરની અંદર ભગવાનના આરાધક એવા મહંત શ્રી હરગોવિંદ ગિરી બાપુ, એમના એક પ્રયાસથી આપણને આ સત્સંગનો લાભ મળ્યો છે. વધારે આનંદ કે પૂજ્ય મહંત શ્રી હરગોવિંદ ગિરી બાપુ, એમના ગુરુદેવ પરમ વદનીય શ્રી ઉમેશ ગિરી બાપુજીમાં એવો પણ અહીંયા આપણને દર્શન આપવાને માટે પધાર્યા છે, તો એ સારી વાત છે. તો આવા સંત મહાપુરુષોના સાનિધ્યમાં આપણને ભગવાનના ચરિત્રો સાંભળવાનો સજનો અવસર મળ્યો એ આપણે ભાગ્યશાળી છીએ. માનવ જીવનની અંદર મોટામાં મોટો લાભ કયો કયો લ્યો? જે ભગવાને કૃપા કરી અને આપણને આ માનવ શરીર આપ્યું, તો હવે આ માનવ શરીરને પ્રાપ્ત કર્યા પછી માનવ જીવનની અંદર મોટામાં મોટો અને સારામાં સારો લાભ કયો? ઘણીવાર અત્યારે આપણને પૂછે કે ભાઈ મોટામાં મોટો ફાયદો ને મોટામાં મોટો લાભ કયો, તો આપણે શું કહી? રૂપિયા જેથી જાજા મળે એટલે આપણે કહેવાય બહુ મોટો ફાયદો થયો, કા આજ રૂપિયા જાજા મળ્યા. સમજી લેજો સજ્જનો, મનુષ્યને સંપત્તિ મળે એ શ્રેષ્ઠ લાભ નથી. મનુસ્મૃતિની અંદર એક સૂત્ર બતાવ્યું છે કે મનુષ્ય જીવનની અંદર 4 મોટા શ્રેષ્ઠ લાભ છે. હવે પેલો લાભ કયો? તો બતાવ્યું કે ગંગા સ્નાન. સમજી લેજો, ગંગાની અંદર સ્નાન કરવાનો જો આપણને અવસર મળે તો ભગવત કૃપા સમજી લેવી કે ગંગાની અંદર આપણને સ્નાન કરવાનો અવસર મળ્યો. પણ ભાગશાળી હોય અને ગંગામાં ડૂબકી મારવા મળે, નહીતર ઘણાય ને આ જાય પણ પાણી ટાઢું જોવે ને એટલે કે આજ નથી નાવું, પછી નાવું, પછી નાવું. એટલે તો ગંગા સ્નાન. બીજું યમના પાન. મનુષ્યને જીવનની અંદર ગંગાની અંદર સ્નાન કરવાનો અવસર મળે તો સમજી લેવું એ મોટામાં મોટો ફાયદો. યમુના મહારાણીનું આચમન મળે, જલપાન કરવા મળે તો એ મોટો લાભ. ત્રીજું બતાવ્યું કે સંત સાનિધ્ય. આપણને કોઈ સંતનું સાનિધ્ય મળે, કોઈ સંતના દર્શન થાય તો બતાવ્યું કે એ મોટો લાભ. અને ચોથું બતાવ્યું કે કથા શ્રવણમ.
જે મનુષ્યને પોતાના માનવ જીવનની અંદર ભગવાનની મંગલમય કથા, ભગવાનની મંગલમય ચરિત્રને સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય તો સમજી લેવું કે માનવ જીવનમાં મોટામાં મોટો લાભ છે. તો કથા સાંભળવી એ શ્રેષ્ઠ લાભ છે કલિકાલની અંદર. પણ આપણી એક માન્યતા કે કથા કોણ સાંભળે એટલે જવાબ આપે એ નવરા બેઠા હોય ને કથા સાંભળે. લે સમજી લેજો, કથા સાંભળવી એ નવરા માણસોનું કામ નથી. ઘણી વાર આપણે કહીએ ને કે નવરા બેઠા નખોદ વાળે એ કથા ન સાંભળે. જેની ઉપર પરમાત્માની કૃપા હોય, સમજી લેજો, કથા સાંભળવાને માટે ઈશ્વરની કૃપા હોવી અનિવાર્ય છે. કથા નથી સાંભળવી એવો કોઈ ઈરાદો ન હોય, પણ જેના પુણ્ય પ્રબળ હોય, જો ભાગવતજીની અંદર વ્યાસજીએ કથા સાંભળવાને માટે લાયકાત બતાવી છે. કથા સાંભળવાને માટે શું જોઈએ? તો એને માટેનો એક શ્લોક બતાવ્યો છે. હવે જો કથા કોણ સાંભળી શકે, એને માટેની યાદી છે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કથા કોણ સાંભળી શકે એની આ યાદી કરી. હવે જો કે જે મનુષ્યના, હવે જો પછી જ્ઞાતિ કઈ છે, જાતિ કઈ છે, ઉંમર કઈ છે, કેટલું આવડે છે એની યારે કોઈ મતલબ નથી. હવે જે મનુષ્યના
એક નિરાંત હતું પછી સાંભળશે. એનો અવાજ અહીં સુધી આવે છે. તારો મોબાઈલ નો ગીત વગાડે ને એનો અવાજ અહીં સુધી આવે છે. ધીમું રાખજે. જે મનુષ્ય એના 1000 જન્મનો પુણ્ય જ્યારે ભેગું થાય, સમજી લેજો, 1-2 જન્મ નહીં, 100-200 જન્મ નહીં, જન્માંતર સહસ્રેષુ તદા ભાગવતમ લભેત. સંસ્કૃતમાં સહસ્ર એનો અર્થ છે 1000. હવે જે મનુષ્યના 1000 જન્મનો પુણ્ય જ્યારે એકત્રિત એટલે ભેગું થાય તો 1000 જન્મનો પુણ્ય એનું ફળ શું? તો બતાવ્યું કે તદા ભાગવતમ લભેત. તદા એટલે ત્યારે, ભાગવતમ એટલે ભગવાનની કથા, લભેત એટલે પ્રાપ્ત થાય. ક્યારે? કે જ્યારે મનુષ્યના 1000 જન્મનું પુણ્ય જ્યારે એકત્રિત બને ત્યારે 1000 જન્મનું પુણ્યનું ફળ એનું નામ છે ભાગવતની કથા સાંભળવી, ભગવાનની કથા સાંભળવી. અને જ્યાં સુધી પુણ્ય પ્રબળ ન હોય ત્યાં સુધી એ કથામાં આવવું હોય ને તો આવી ન શકે. એટલે બતાવ્યું કે કથા એ નવરા માણસોનું કામ નથી, કથા એ તો નસીબદાર વ્યક્તિનું કામ છે. સમજી લેજો. હજારો જન્મના પુણ્ય જેના એકત્રિત બન્યા હોય કથામાં એ જ બેસી શકે, બાકી બેસી ન શકે. તો જન્મ લાભ પરામ પુંસા. તો હજારો જન્મના પુણ્ય જ્યારે સજ્જનો આપણા એકત્રિત બને ત્યારે આપણે ભગવાનના મંગલમય ચરિત્રને સાંભળી શકીએ છીએ. તો પવિત્ર એવા મહામાસની અંદર શિવ પુરાણ ચરિત્ર સાંભળવાનો આપણને અવસર મળી રહ્યો છે. લાભ કેટલો લેવાય છે એ આપણે જોવાનું. દ્રશ્ય બતાવ્યું કે પ્રયાગના તટ ઉપર દરેક તીર્થનો જેને આપણે રાજા કહીએ છીએ પ્રયાગરાજ, 3 નદીઓને ત્યાં સમન્વય થયો છે, સંગમ થયો છે. ગંગાજી, યમુનાજી અને સરસ્વતી. આ 3 નદીઓનો જ્યાં સંગમ થયો છે, દરેક તીર્થનો જેને રાજા કહેવાય એ પ્રયાગરાજ. હવે આ પ્રયાગરાજની અંદર હજારો ઋષિ મહાત્માઓ, અહીંયા તો સંખ્યા બતાવી છે કે ઋષિઓ કેટલા ભેગા થયા હતા, તો કે 88,000. હવે આ 88,000 ઋષિઓ ભેગા થયા અને કરતા હતા શું? ઘણી વાર આપણે જાજા ભેગા થાય ને એટલે વાતો શું કરીએ, ઓલા આમ કર્યું, ઓલા આમ કર્યું, ઓલા બાયધા, ઓલા ભાગ્યા, ઓલા આમ. પણ સંત સમુદાય જ્યારે એકત્રિત થાય ત્યારે એમની પાસે કોઈ લૌકિક ચર્ચા ન હોય. અહીંયા તો બતાવ્યું કે સવારના સત્રની અંદર બધા જે સાધુ પુરુષો, મહાપુરુષો એકત્રિત થયા હોય એ યજ્ઞ કરે, હવન કરે, જપ કરે, તપ કરે. અને બપોર પછીના સત્રની અંદર જે બધા ભક્તો આવ્યા હોય બધા પંડાલની અંદર, મંડપની અંદર એકત્રિત થાય અને જે મહાપુરુષો, સાધુ પુરુષો હોય એ કઈ ને કઈ કથા કહે. બ્રહ્મ નિરૂપણ ધર્મ વિધિ બર નહીં તત્વ વિભાગ. ઈશ્વર શું છે, ઈશ્વર કોને કહેવાય, ઈશ્વરનું સામર્થ્ય શું છે, એને મળવાને માટે, એને મેળવવાને માટે મનુષ્ય
એને શું કરવું જોઈએ, આમ ભગવાનનો અનુભવ થાય એવી જગ્યાએ કથા વાર્તા એ ચર્ચાઓ થાય. દરેકના હૃદયની અંદર હવે આ યજ્ઞ કેટલો ચાલ્યો? તો કે 1-2 દિવસ નહીં, 3.5 વર્ષ સુધી. જેને જેટલો સમય હોય એટલો સમય ત્યાં રોકાય. કોઈ 5 દિવસ રોકાય તો 15 દિવસ રોકાય. હવે બરોબર પ્રયાગના તટ ઉપર આ યજ્ઞ ચાલી રહ્યો છે. હવે એ યજ્ઞના દર્શન કરવાને માટે સૂતજી મહારાજ પધાર્યા છે. સૂતજીને આવેલા જોઈ અને આ ઋષિઓ બહુ રાજી થયા. એમાં શૌનક આદિ ઋષિઓ એને ઉભા થઈ સૂતજી મહારાજને પ્રણામ કર્યા, એમની પૂજા કરી અને કહ્યું કે હે બાપજી, અમારા આ જ્ઞાન યજ્ઞની અંદર આપ પધાર્યા છે, બહુ સારું કર્યું, પણ હવે અમારા મનની અંદર થોડા પ્રશ્નો અમને મૂંઝવી રહ્યા છે, તો હવે એ પ્રશ્નનું આપ અમને સમાધાન કરો. એટલા માટે કે જ્યાં સુધી અમારા મનની અંદર શંકા છે ત્યાં સુધી અમારા મનને શાંતિનો અનુભવ થશે નહીં. તો જો આપણા મનની અંદર કોઈ શંકા હોય, હવે જ્યાં સુધી એ શંકાનું સમાધાન ન થાય ત્યાં સુધી આપણને સુખ શાંતિનો અનુભવ ન થાય. પછી એ સંશય નાનો હોય તો એ ભલે ને મોટો હોય તો એ ભલે, સંશય નાની વ્યક્તિને થયો હોય તો એ ભલે અને મોટી વ્યક્તિને થયો હોય તો એ ભલે, પણ જ્યાં સુધી આપણા મનમાંથી સંશયનું સમાધાન ન થાય ત્યાં સુધી આપણને સુખનો અનુભવ. કઈ રીતે કે રાત્રે આપણે કંઈ બહાર ગયા હોય અને રાત્રે આપણે ઘરની અંદર આવીએ અને રૂમનો દરવાજો ખોલીએ અને પલંગની બાજુમાં વાંકું ચૂકું દોરડું પડ્યું હોય તો આપણા મનમાં શું થાય? તરત કે ઉભા રહેજો, કાં કહીને ખાટલાની નીચે નાગદાદા હોય એવું લાગે છે. જો છે દોડ અને પલંગની અંદર આપણે ભૂતાય તો ઊંઘ આવે? સંશય છે ને. લાઈટ કરીએ તો આપણને હસવું આવ્યું, અરે આ તો કોઈ દોરડું મૂક્યું તો આપણે નકામા બી ગયા બસ. તો જ્યાં સુધી આપણા મનની અંદર સંશય હોય ત્યાં સુધી આપણને સુખનો અનુભવ ન થાય, પણ એ સંશયનું સમાધાન થઈ જાય એટલે આપણને શાંતિનો અનુભવ થાય બસ. તો શૌનકજીએ યાદી કરી કે હે ગુરુદેવ, હવે અમારા મનની અંદર 1-2 નહીં, ભલે અમે ઘરબાર છોડી પરિવાર છોડી અને આ પ્રયાગના તટ ઉપર આવી અને અમે આરાધના કરીએ છીએ, પણ અમારા મનની અંદર થોડા પ્રશ્નો છે. હવે જ્યાં સુધી અમારા મનમાંથી આ પ્રશ્નોનું સમાધાન ન થાય ત્યાં સુધી અમારા મનને જે શાંતિનો અનુભવ થવો જોઈએ એ શાંતિનો અનુભવ અમને થશે નહીં બસ. સૂતજીએ યાદી કરી કે બોલો ઋષિઓ, તમારા મનની અંદર કયા પ્રશ્નો છે? એટલે એ અહીંયા યાદી કરી કે હે ગુરુદેવ, તો સાંભળો. ભક્તિ જ્ઞાનમ વિરાગાપ્તો વિવેકો વર્તતે કથમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભક્તિ જ્ઞાનમ વિરાગાપ્તો વિવેકો વર્તતે કથમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જયવશ્ચસુરતાં પ્રાપ્તા પ્રાયો ઘોરે કલાવી.
વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય યદસ્તિ વસ્તુ પરમં શ્રેયસં વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય સદાચારશ્ચ સદમોક્તિ વિવેકો વર્તતે નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય પાવનં ચ પાવનાનાં સાધનં તદધૂના વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય શિવ પ્રાપ્તિર ભવેતા સદા નિર્મલ ચેતસ ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય નમ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલો નમઃ શિવાય ગંગાધરા શિવ ગંગાધરાય હર હર ભોલે નમઃ શિવાય ગંગાધરાય શિવ ગંગાધરાય શિવ હર હર બોલે નમઃ શિવાય જટાધરાય શિવ મહાદેવ જટાધરાય હર હર ભોલે નમઃ શિવાય જટાધરાય શિવ જટાધરાય શિવ હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ હર હર બોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ હર હર બોલે નમઃ શિવાય સુતજી મહારાજ એના 5 પ્રશ્નો જે શિવ મહાપુરાણ 7 અધ્યાયની અંદર મહાત્મય બતાવ્યો છે
જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ શિવ પુરાણના મહાત્મયની ચર્ચા કરી રહ્યા છીએ. મહાત્મય એટલે ફલાદેશ, કે ભગવાન શિવજી મહારાજની કથા સાંભળવાથી કયો લાભ થાય. ભગવાન શિવજી મહારાજની કથા કોણે સાંભળી? શિવજી મહારાજની શિવ પુરાણની કથા કોણે બેસાડી અને એને કયો લાભ થયો, એ 7 અધ્યાયની અંદર બતાવ્યું છે. શૌનકજીએ યાદી કરી કે હે ગુરુદેવ, હવે અમને એ બતાવો કે ભક્તિ એટલે શું. બીજો પ્રશ્ન કર્યો, જ્ઞાન કોને કહેવાય? ત્રીજો પ્રશ્ન કર્યો, ત્યાગ કોને કહેવાય? ચોથો પ્રશ્ન કર્યો, વિવેકો વર્તતે કથમ. મનુષ્યના જીવનની અંદર સદગુણની પ્રાપ્તિ, વિવેકનો અર્થ એ છે, વિવેક એટલે જ્ઞાન. શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એનો નિર્ણય, એનું નામ વિવેક. તો મનુષ્યના જીવનની અંદર સદગુણની પ્રાપ્તિ અને સદગુણની વૃદ્ધિ કઈ રીતે થાય એ બતાવો. અને 5મો પ્રશ્ન કર્યો કે શિવ પ્રાપ્તિ, ઘોર એવા કલિયુગની અંદર ભગવાન શિવજી મહારાજના દર્શન કરવાને માટે મનુષ્ય એને કયું કામ કરવું જોઈએ? બસ કયું કાર્ય કરવાથી, કયું કામ કરવાથી આપણને ભગવાનનો અનુભવ થાય? બસ આ 5 પ્રશ્ન. સતજીએ પ્રસન્ન થયા અને યાદી કરી કે હે ઋષિઓ, ધન્યસ્ત્વમ મુનિષાદુર્લ શ્રવણ પ્રીતિલાલસા. હે ઋષિઓ, તમને ભગવાન શિવજી મહારાજના ચરિત્રો સાંભળવાની તમન્ના છે, તો હવે તમારા આ 5 પ્રશ્નનો પ્રત્યુત્તર દેવાને માટે જે મેં મારા ગુરુદેવની પાસેથી ગ્રંથ સાંભળ્યો છે, શૈવમ પુરાણ પરમમ શિવોનેક્ત પુરમ મુને સનત કુમારસ્ય મુનિર ઉપદેશાત પદાંતરા. જે મારા ગુરુદેવની પાસેથી ભગવાન શિવજી મહારાજના ચરિત્રનું મેં શ્રવણ કર્યું હતું, તો એ જ ચરિત્ર હું તમારી પાસે કહીશ. એટલા માટે કે તમારા આ 5 પ્રશ્નોનો જવાબ આ શિવ પુરાણની અંદર છે. એક જ ગ્રંથની અંદર તમારા 5 પ્રશ્નોનો જવાબ છે. આપણે રાજકોટથી અમદાવાદ જવું હોય તો એમાં કુવાડવાય આવે, ચોટીલાય આવે, લીમડી આવે અને બગોદરાય આવે. રૂટ એક છે ને. અલગ અલગ જવું હોય તો કોઈને ધારી જવું હોય ને, કોઈને સાવરકુંડલા જવું હોય ને, કોઈને જામનગર જવું હોય તો એ અલગ અલગ. તો હે ઋષિઓ, હવે તમે જે આ 5 પ્રશ્નો કર્યા, હવે એ 5 પ્રશ્નોનો એક જ પુરાણની અંદર ઉલ્લેખ છે અને એ પુરાણનું નામ છે શિવ મહાપુરાણ. તો તમારી પાસે હું શિવ પુરાણની કથા કહીશ એટલા માટે કે તમારા 5 પ્રશ્નોનો પ્રત્યુત્તર એ આ શિવ પુરાણની અંદર આપેલો છે. ભક્તિ કોને કહેવાય? જ્ઞાન કોને કહેવાય? ભક્તિની અહીંયા બહુ સરસ શિવ પુરાણની અંદર વ્યાખ્યા બતાવી છે કે કેવલ માળા લઈ અને મંદિરે બેઠું રહેવું એ ભક્તિ નથી. ભલે એ આપણું કાર્ય છે, એ આપણું કર્મ છે. મનુસ્મૃતિમાં તો એવું બતાવ્યું કે મનુષ્યના 60 વર્ષ થઈ જાય ને તો 60 વર્ષની ઉંમર થયા પછી બધો જ વ્યવહાર છોડી અને ભગવાનના મંદિરે જઈ અને બેઠું રહેવું. પણ આપણે પથારો જેવડો મોટો કર્યો હોય,
કેમ હકેલો પછી એમ થાય ને એમ થાય કે હજી તો પણ બને ત્યાં સુધી ધીમે ધીમે ઘરની અને વ્યવહારની પ્રવૃત્તિને ઓછી કરી અને ભગવાનના સાનિધ્યમાં વધારે રહેવું બસ. અથવા તો સજ્જનો ભક્તિનો એક બહુ બીજો એક માર્ગ બતાવ્યો છે. ભક્તિ કોને કહેવાય? કે જે મનુષ્યના જીવનમાં નીતિ છે, પ્રમાણિકતા છે અને કામ પ્રત્યેની નિષ્ઠા છે, તો એ મનુષ્યનું દરેક કાર્ય એ ભક્તિનું કાર્ય છે. પછી એવી વ્યક્તિ મંદિરે જાય તોય ભલે, ન જાય તોય ભલે. સમજી લેજો, જેના જીવનની અંદર નીતિ છે, ભલે થોડું મળે પણ નીતિનું મળે, થોડું મળે એ પુરુષાર્થનું મળે, અન્યાયનું ન જોઈએ, કપટ કરીને ન જોઈએ, કોઈને રડાવીને ન જોઈએ. તો જેના જીવનની અંદર નીતિ છે, નિષ્ઠા છે અને પ્રમાણિકતા છે, તો આ મનુષ્ય જે કંઈ કામ કરે તો એ ભક્તિનો જ માર્ગ છે. એવી વ્યક્તિ મંદિરે જાય તોય ભલે, ન જાય તોય ભલે, ગંગામાં નાય તોય ભલે, ન નાય તોય ભલે, યાત્રા કરે તોય ભલે, ન કરે તોય ભલે. અને ઘણા તમે જોવો તો માળા ફેરવે રામની અને પત્ર ખાંડે આખા ગામની. આ તો ઈ હું કામનું પાછું? હે, ઓલાને જઈને ઓલાય હંતાવા મંડક રહેવા દ્યો. તો ભક્તિ કોને કહેવાય એ આ ગ્રંથની અંદર બતાવ્યું છે. પછી જ્ઞાન કોને કહેવાય? સમાજની વચ્ચે 4-5 કલાક જે બોલી શકે એ જ્ઞાની છે? નહીં. સાચો જ્ઞાની એ બતાવ્યો કે ઈશ્વરને મળવાને માટેનો જેને માર્ગ મળી ગયો છે એના જેવો કોઈ જ્ઞાની નથી. ભલે કદાચ 4 વેદનો પ્રકાંડ પંડિત હોય, જ્ઞાતા હોય, સમાજની અંદર એની નામના હોય, પણ ઈશ્વરને મળવાનો માર્ગ જો એને મળ્યો ન હોય તો એ જ્ઞાની નથી, એ મૂર્ખ છે. પછી ત્યાગી કોને કહેવાય? તો હસતા હસતા જે વસ્તુને છોડી દે અને છોડી દીધા પછી પણ એ વસ્તુને યાદ ન કરે તો એનું નામ ત્યાગી. અરે આપણે કોઈ વસ્તુ છોડી હોય તો દીમાં 35 વખત તો આપણે એને યાદ કરીએ નહીં. અથવા તો ત્યાગનો અર્થ એ પણ છે કે ઈશ્વરનો અનુભવ કરવાને માટે જે કઈ આપણી મનપસંદ વસ્તુ હોય એને છોડી દેવી, તો એ ત્યાગ છે. અથવા તો સામર્થ્ય હોય અને છતાં પણ એ વસ્તુને છોડી શકે એ ત્યાગ. ત્યારે આપણે છોડવાનું આવે તો આપણે શું છોડીએ? જે વસ્તુ આપણને ભાવતી ન હોય એ વસ્તુ આપણે છોડી દે કે આજ પછી કોઈ દી કારેલાનું શાક ખાવું નહીં, પણ અભાગ્યા તને ભાવતું નથી એટલે ઘરમાં કારેલાનું શાક કર્યું હોય તો તારી હાટું બટેટાનું કરવું પડે. જો જે વસ્તુ આપણને ભાવતી ન હોય અને એને આપણે છોડી દઈએ તો સમજી લેજો એનો એ ત્યાગ કર્યો છે એવું ન કહેવાય. તો આપણને ગમતી નથી એટલે. સામર્થ્ય હોય, ભાવતી વસ્તુ હોય અને છતાંય હસતા હસતા છોડી દઈએ તો એ સાચો ત્યાગ. મને એક ભાઈ મળ્યા, મને કે કથા સાંભળીને મેં એક વસ્તુ છોડી. મેં તો બહુ સારું. હું છોડ્યું? બીડી છોડી? તો કે ના રે ના. માવા તમાકુ? કે ના રે ના. તો હું છોડ્યું? મને કે દાદા આજ પછી કોઈ દી સિંહની સવારી કરવી નહીં. લે, હવે એક કૂતરું સામું મળે તું કોકની ખડકીમાં કરી જાશો અને પાછો કે સિંહની સવારી કરવી નહીં. તો આ કઈ ત્યાગ ન કહેવાય? सामर्थ्य होने पर जो छोड़ सकता है वही त्यागी है सच्चा। मनुष्यना जीवननी अंदर विवेक बुद्धि क्यांथी आवे? मनुष्यना जीवनमा सद्गुण क्यांथी आवे? आ सद्गुण के थोड़ो करियाणे दुकान में मळे नहीं तो लईने के ले 500 ले ना, पण नहीं। जो मनुष्य पोताना जीवनमां सद्गुणने मेळवવો होय तो एने माटेनी यादी करी छे रामचरितमानस। मनुष्यना जीवनमां सारा गुण क्यांथी आवे, सारी विचारधारा क्यांथी आवे, तो एने माटेनी यादी रामचरितमानस बालकांडनी अंदर।
બીનો સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વિવેક ન હોય. બીનો સત્સંગ વિવેક ન હોય. બીનો સત્સંગ વિવેક ન હોય. રામ કૃપા બીનો સુલભ ન સોઈ. રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. રામ કૃપા બીનો સુલભ ન સોઈ. રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. બીનો સત્સંગ હોય. બિનુ સત્સંગ વિવેક ન હોઈ. બીનો સત્સંગ વિવેક ન હોય. બિનુ સત્સંગ વિવેક ન હોઈ. રામ કૃપા બીનો સુલભ ન સોઈ. એ યાદી કરી કે હે ગુરુદેવ, હવે અમારા મનની અંદર એક બે નહીં, ભલે અમે ઘરબાર છોડી પરિવાર છોડી અને આ પ્રયાગના તટ ઉપર આવી અને અમે આરાધના કરીએ છીએ, પણ અમારા મનની અંદર થોડા પ્રશ્નો છે. હવે જ્યાં સુધી અમારા મનમાંથી આ પ્રશ્નોનું સમાધાન ન થાય ત્યાં સુધી અમારા મનને જે શાંતિનો અનુભવ થવો જોઈએ એ શાંતિનો અનુભવ અમને થશે નહીં. બસ સુતજીએ યાદી કરી કે બોલો ઋષિઓ, તમારા મનની અંદર કયા પ્રશ્નો છે? એટલે એ અહીંયા યાદી કરી કે હે ગુરુદેવ, તો સાંભળો. ભક્તિ જ્ઞાનમ વિરાગાપ્તો વિવેકો વર્તતે કથમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભક્તિ જ્ઞાનમ વિરાગાપો વિવેકો વર્તતે કથમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જયવશ્ચ સુરતાં પ્રાપ્તા પ્રાયો ઘોરે કલાવિહ. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. યદસ્તિ વસ્તુ પરમં શ્રેયસં શ્રેયઃ. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સદાચારશ્ચ સદ્મોક્તિ વિવેકો વર્તતે કથમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. પાવનં ચ પાવનાનાં સાધનં તદ્ અધૂરા. વાસુદેવાય હરિ વાસુદેવાય.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરી વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શિવ પ્રાપ્તિર ભવેતા સદા નિર્મલ ચેતસ. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરી વાસુદેવાય. નમ શિવાય. નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર બોલે. નમઃ શિવાય. ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર ભોલે. નમઃ શિવાય. ગંગાધરાય શિવ ગંગાધરાય શિવ હર હર બોલે. નમઃ શિવાય. જટાધરાય શિવ મહાદેવ. જટાધરાય હર હર ભોલે. નમઃ શિવાય. જટાધરાય શિવ જટાધરાય શિવ હર હર બોલે. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર બોલે. નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. ઓમ હર હર બોલે. નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. ઓમ હર હર બોલે. નમઃ શિવાય. સુતજી મહારાજ એના 5 પ્રશ્નો જે શિવ મહાપુરાણ 7 અધ્યાયની અંદર મહાત્મય બતાવ્યો છે. જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ શિવ પુરાણના મહાત્મયની ચર્ચા કરી રહ્યા છીએ. મહાત્મય એટલે ફલાદેશ, કે ભગવાન શિવજી મહારાજની કથા સાંભળવાથી કયો લાભ થાય. ભગવાન શિવજી મહારાજની કથા કોણે સાંભળી, શિવજી મહારાજની શિવ પુરાણની કથા કોણે બેસાડી અને એને કયો લાભ થયો, એ 7 અધ્યાયની અંદર બતાવ્યું છે. શૌનકજીએ યાદી કરી કે હે ગુરુદેવ, હવે અમને એ બતાવો કે ભક્તિ એટલે શું. બીજો પ્રશ્ન કર્યો, જ્ઞાન કોને કહેવાય. ત્રીજો પ્રશ્ન કર્યો, ત્યાગ કોને કહેવાય. ચોથો પ્રશ્ન કર્યો, વિવેકો વર્તતે કથમ. મનુષ્યના જીવનની અંદર સદગુણની પ્રાપ્તિ, વિવેકનો અર્થ એ છે, વિવેક એટલે જ્ઞાન.
શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એનો નિર્ણય, એનું નામ વિવેક. તો મનુષ્યના જીવનની અંદર સદગુણની પ્રાપ્તિ અને સદગુણની વૃદ્ધિ કઈ રીતે થાય એ બતાવો. અને પાંચમો પ્રશ્ન કર્યો કે શિવ પ્રાપ્તિ. ઘોર એવા કલિયુગની અંદર ભગવાન શિવજી મહારાજના દર્શન કરવાને માટે મનુષ્ય એને કયું કામ કરવું જોઈએ? બસ કયું કાર્ય કરવાથી, કયું કામ કરવાથી આપણને ભગવાનનો અનુભવ થાય? બસ આ 5 પ્રશ્ન સુતજીએ પ્રસન્ન થયા અને યાદી કરી કે હે ઋષિઓ, ધન્યસ્ત્વમ મુનિષાદુર્લ શ્રવણ પ્રીતિલાલસા. હે ઋષિઓ, તમને ભગવાન શિવજી મહારાજના ચરિત્રો સાંભળવાની તમન્ના છે. તો હવે તમારા આ 5 પ્રશ્નનો પ્રત્યુત્તર દેવાને માટે જે મેં મારા ગુરુદેવની પાસેથી ગ્રંથ સાંભળ્યો છે, શૈવમ પુરાણ પરમમ શિવોનેક્ત પુરમ મુને સનત કુમારસ્ય મુનિર ઉપદેશાત પદાંતરા. જે મારા ગુરુદેવની પાસેથી ભગવાન શિવજી મહારાજના ચરિત્રનું મેં શ્રવણ કર્યું હતું, તો એ જ ચરિત્ર હું તમારી પાસે કહીશ. એટલા માટે કે તમારા આ 5 પ્રશ્નોનો જવાબ આ શિવ પુરાણની અંદર છે. એક જ ગ્રંથની અંદર તમારા 5 પ્રશ્નોનો જવાબ છે. આપણે રાજકોટથી અમદાવાદ જવું હોય તો એમાં કુવાડવાય આવે, ચોટીલાય આવે, લીમડી આવે અને બગોદરાય આવે. રૂટ એક છે ને. અલગ અલગ જવું હોય તો કોઈને ધારી જવું હોય ને, કોઈને સાવરકુંડલા જવું હોય ને, કોઈને જામનગર જવું હોય તો એ અલગ અલગ. તો હે ઋષિઓ, હવે તમે જે આ 5 પ્રશ્નો કર્યા, હવે એ 5 પ્રશ્નોનો એક જ પુરાણની અંદર ઉલ્લેખ છે અને એ પુરાણનું નામ છે શિવ મહાપુરાણ. તો તમારી પાસે હું શિવ પુરાણની કથા કહીશ એટલા માટે કે તમારા 5 પ્રશ્નોનો પ્રત્યુત્તર એ આ શિવ પુરાણની અંદર આપેલો છે. ભક્તિ કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય? ભક્તિની અહીંયા બહુ સરસ શિવ પુરાણની અંદર વ્યાખ્યા બતાવી છે કે કેવલ માળા લઈ અને મંદિરે બેઠું રહેવું એ ભક્તિ નથી. ભલે એ આપણું કાર્ય છે, એ આપણું કર્મ છે. મનુસ્મૃતિમાં તો એવું બતાવ્યું કે મનુષ્યના 60 વર્ષ થઈ જાય ને તો 60 વર્ષની ઉંમર થયા પછી બધો જ વ્યવહાર છોડી અને ભગવાનના મંદિરે જઈ અને બેઠું રહેવું. પણ આપણે પથારો જેવડો મોટો કર્યો હોય કેમ હકેલો? પછી એમ થાય ને, એમ થાય કે હજી તો. પણ બને ત્યાં સુધી ધીમે ધીમે ઘરની અને વ્યવહારની પ્રવૃત્તિને ઓછી કરી અને ભગવાનના સાનિધ્યમાં વધારે રહેવું. બસ. અથવા તો સજ્જનો ભક્તિનો બીજો એક માર્ગ બતાવ્યો છે. ભક્તિ કોને કહેવાય? કે જે મનુષ્યના જીવનમાં નીતિ છે, પ્રમાણિકતા છે અને કામ પ્રત્યેની નિષ્ઠા છે, તો એ મનુષ્યનું દરેક કાર્ય એ ભક્તિનું કાર્ય છે. પછી એવી વ્યક્તિ મંદિરે જાય તોય ભલે, ન જાય તોય ભલે. સમજી લેજો, જેના જીવનની અંદર નીતિ છે, ભલે થોડું મળે પણ નીતિનું મળે, થોડું મળે એ પુરુષાર્થનું મળે, અન્યાયનું ન જોઈએ, કપટ કરીને ન જોઈએ, કોઈને રડાવીને ન જોઈએ. તો જેના જીવનની અંદર નીતિ છે, નિષ્ઠા છે અને પ્રમાણિકતા છે, તો આ મનુષ્ય જે કંઈ કામ કરે તો એ ભક્તિનો જ માર્ગ છે. એવી વ્યક્તિ મંદિરે જાય તોય ભલે, ન જાય તોય ભલે, ગંગામાં નાય તોય ભલે, ન નાય તોય ભલે, યાત્રા કરે તોય ભલે, ન કરે તોય ભલે. અને ઘણા તમે જોવો તો માળા ફેરવે રામની અને પત્ર ખાંડે આખા ગામની. આ તો ઈ હું કામનું પાછું? હે, ઓલાને જોઈને ઓલાય હંતાવા મંડક રહેવા દ્યો. તો ભક્તિ કોને કહેવાય?
એ આ ગ્રંથની અંદર બતાવ્યું છે. પછી જ્ઞાન કોને કહેવાય? સમાજની વચ્ચે 4-5 કલાક જે બોલી શકે એ જ્ઞાની છે? નહીં. સાચો જ્ઞાની એ બતાવ્યો કે ઈશ્વરને મળવાને માટેનો જેને માર્ગ મળી ગયો છે એના જેવો કોઈ જ્ઞાની નથી. ભલે કદાચ 4 વેદનો પ્રકાંડ પંડિત હોય, જ્ઞાતા હોય, સમાજની અંદર એની નામના હોય, પણ ઈશ્વરને મળવાનો માર્ગ જો એને મળ્યો ન હોય તો એ જ્ઞાની નથી, એ મૂર્ખ છે. પછી ત્યાગી કોને કહેવાય? તો હસતા હસતા જે વસ્તુને છોડી દે અને છોડી દીધા પછી પણ એ વસ્તુને યાદ ન કરે તો એનું નામ ત્યાગી. અરે આપણે કોઈ વસ્તુ છોડી હોય તો દીમાં 35 વખત તો આપણે એને યાદ કરીએ નહીં. અથવા તો ત્યાગનો અર્થ એ પણ છે કે ઈશ્વરનો અનુભવ કરવાને માટે જે કઈ આપણી મનપસંદ વસ્તુ હોય એને છોડી દેવી તો એ ત્યાગ છે. અથવા તો સામર્થ્ય હોય અને છતાં પણ એ વસ્તુને છોડી શકે એ ત્યાગ. ત્યારે આપણે છોડવાનું આવે તો આપણે શું છોડીએ? જે વસ્તુ આપણને ભાવતી ન હોય એ વસ્તુ આપણે છોડી દે કે આજ પછી કોઈ દી કારેલાનું શાક ખાવું નહીં, પણ અભાગ્યા તને ભાવતું નથી એટલે ઘરમાં કારેલાનું શાક કર્યું હોય તો તારી હાટું બટેટાનું કરવું પડે. જો જે વસ્તુ આપણને ભાવતી ન હોય અને એને આપણે છોડી દઈએ તો સમજી લેજો એનો એ ત્યાગ કર્યો છે એવું ન કહેવાય. તો આપણને ગમતી નથી એટલે. સામર્થ્ય હોય, ભાવતી વસ્તુ હોય અને છતાંય હસતા હસતા છોડી દઈએ તો એ સાચો ત્યાગ. મને એક ભાઈ મળ્યા, મને કે કથા સાંભળીને મેં એક વસ્તુ છોડી. મેં તો બહુ સારું. હું છોડ્યું? બીડી છોડી? તો કે ના રે ના. માવા તમાકુ? કે ના રે ના. તો હું છોડ્યું? મને કે દાદા આજ પછી કોઈ દી સિંહની સવારી કરવી નહીં. લે હવે એક કૂતરું સામું મળે તું કોકની ખડકીમાં કરી જાશો અને પાછો કે સિંહની સવારી કરવી નહીં. તો આ કઈ ત્યાગ ન કહેવાય. सामर्थ्य होने पर जो छोड़ सकता है वही त्यागी है सच्चा। मनुष्यना जीवननी अंदर विवेक बुद्धि क्यांथी आवे? मनुष्यना जीवનમાં सद्गुण क्यांथी आवे? आ सद्गुण कई थोड़ो करियाणानी दुकान में मळे नहीं तो लईने के ले 500 ले ना, पण नहीं। जो मनुष्य पोताना जीवનમાં सद्गुणने मेळवવો હોય तो एने माटेनी यादी करी छे रामचरितमानस। मनुष्यना जीवનમાં सारा गुण क्यांथी आवे, सारी विचारधारा क्यांथी आवे? तो एने माटेनी यादी रामचरितमानस बालकांडनी अंदर। बिनु सत्संग विवेक न होई, बिनु सत्संग विवेक न होई, बिनु सत्संग विवेक न होई, ओ बिनु सत्संग विवेक न होई। राम कृपा बिनु सुलभ न सोई, राम कृपा बिनु सुलभ न सोई, राम कृपा बिनु सुलभ न सोई, राम कृपा बिनु सुलभ न सोई। बिनु सत्संग होई, बिनु सत्संग विवेक न होई, बिनु सत्संग विवेक न होई, बिनु सत्संग विवेक न होई। राम कृपा बिनु
સત્સંગ વિવેક ન હોઈ. રામ કૃપા બિન સુલભન સોઈ. રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. રામ કૃપા બિન સુલભન સોઈ. રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. મનુષ્યના જીવનની અંદર જો સદગુણની પ્રાપ્તિ અને સદગુણ એની વૃદ્ધિ જો થતી હોય તો કેવલ એક જ માર્ગ છે, સત્સંગનો માર્ગ. બસ જ્યાં સુધી મનુષ્ય પોતાના જીવનમાં સંતનો સંગ નહીં કરે, શાસ્ત્રનો સંગ નહીં કરે અને સજ્જન મહાપુરુષનો સંગ નહીં કરે, ત્યાં સુધી એના જીવનમાં વિવેક આવશે નહીં. બસ જેમ જેમ આપણા જીવનની અંદર સંતનું સાનિધ્ય મળે, શાસ્ત્રનું સાનિધ્ય મળે અને સજ્જન પુરુષનું સાનિધ્ય મળે એટલે આપણામાં સદગુણની પ્રાપ્તિ અને સદગુણની વૃદ્ધિ થશે. હવે સદગુણ એટલે શું? તો સદગુણનો અહીંયા એક જ માર્ગ બતાવી દીધો કે વાણી વર્તન વિચારથી બીજાનું ભલું કરવું, બીજાનું સારું કરવું, એનું નામ સદગુણ. વાણીથી પણ બીજાનો સારું થાય એવી વાણી બોલી. આપણું જે વર્તન છે એ વર્તન દ્વારા પણ બીજાને સુખ મળે તો એ પણ સદગુણ છે. અને આપણો જે કંઈ વ્યવહાર છે, આ વ્યવહારની અંદર પણ ન કપટ હોય, ન દંભ હોય, ન છલ હોય તો એ પણ સદગુણ છે. તો જ્યાં સુધી મનુષ્યના, અને એક વાત સમજી લેજો સજ્જનો, હવે જે મનુષ્યના જીવનમાં વિવેક બુદ્ધિ ન હોય તો વિવેક વગરનો માનવ એ પશુ સમાન છે. તમે જો, જે મનુષ્યમાં વિવેક બુદ્ધિ ન હોય, બોલવાનું ભાન ન હોય, બેસવાનું ભાન ન હોય, તો આપણે એને માટે શબ્દ કયો વાપરીએ? હાવ ગધેડા જેવો છે. છે માણસ, પણ છતાંય આપણે એને પશુની ઉપમા શું કામ આપી? તરત કહીજો ને આનામાં ક્યાં વિવેક છે. તો વિવેક વગરનો માનવ એ પશુ સમાન છે. તો મનુષ્યના જીવનની અંદર વિવેક ક્યાંથી આવે? ચોથો પ્રશ્ન કર્યો. તો જ્યાં સુધી આપણે મહાપુરુષોના શરણની અંદર જઈ અને સેવા નહીં કરીએ, ભગવાનના મંગલમય ચરિત્રને આપણે સાંભળશું નહીં, ત્યાં સુધી આપણા જીવનમાં સદગુણની પ્રાપ્તિ અને સદગુણની વૃદ્ધિ થશે નહીં. બસ અને ઘોર એવા કલિકાલની અંદર ઈશ્વરની અનુભૂતિ કરવાને માટે જે ભગવાને કૃપા કરી અને આ માનવ જન્મ આપ્યો છે, તો એ માનવ જન્મને પ્રાપ્ત કરી અને ઈશ્વરને મળવાને માટે, ઈશ્વરને મેળવવાને માટેનો કંઈક અને કંઈક માર્ગ આપણા જીવનની અંદર હોવો જોઈએ. બસ ન વિદ્યતે મનુષ્યોદ્યે કલિમ જાનમ વિશેષતા. હજારો જન્મ જે આપણે ચર્ચા કરી ગઈ, શ્લોક આવ્યો કે હજારો જન્મના પુણ્ય જ્યારે એકત્રિત બને ત્યારે આપણને ભગવાનની કથા સાંભળવાનો અવસર મળે છે. બસ જ્યાં સુધી આપણા પુણ્ય પ્રબળ ન હોય ત્યાં સુધી ભગવાનના મંગલમય ચરિત્રને આપણે સાંભળી નહીં શકીએ, સમજી નહીં શકીએ. તો હે ઋષિઓ, તમારા આ 5 પ્રશ્નોના પ્રત્યુત્તરની અંદર જે મારા ગુરુદેવની પાસેથી ગ્રંથ ભણ્યો છું, 24,000 જેના શ્લોક છે, એ શિવ મહાપુરાણની કથા હું તમને કહીશ. અને એ કથા દ્વારા તમારા 5 પ્રશ્નો એનું સમાધાન થશે અને સંશય દૂર થઈ ગયો
એટલે પછી સુખ ગોતવું નહીં પડે, શાંતિનો અનુભવ આપોઆપ થશે. તો અહીંયાથી હવે ભગવાન શિવજીના મંગલમય સ્વરૂપોનું નિરૂપણ, તો એ ચરિત્રને આપણે આવતીકાલ સવારના સત્રમાં લેશું. કારણ કે આજે તો પહેલો દિવસ, પોથી પધરાવી તો લાઈટ નહોતી, અને લાઈટ આવી તો આપણે જે થોડો સમય મળ્યો આપણને એ આપણે ચર્ચા કરી. તો સવારે 9:15 આસપાસ કથાનો પ્રારંભ કરીશું, 12:15 સુધી, અને બપોર પછી 3:15 3:30 થી કથાનો પ્રારંભ કરી અને 5:30 વાગ્યા સુધી. તો એ રીતે આપણે કાલથી અનુષ્ઠાનનો સમય રહેશે. તો એક લાભ. આવો આપણે આરતી પૂજા કરી અને પછી ઊભા થઈએ. આવો આરતીમાં કોને આવવાનું છે દીપકભાઈ? હા, ગમે બે. ઓમ જય જગદીશ હરે, मात पिता तुम मेरे शरण ग्रह में किसकी, प्रभु शरण ग्रह में किसके, तुम बिन और न दूजा, तुम बिन और न दूजा, आशा करूं मैं किसकी। ओम जय जगदीश हरे, विषय विकार मिटावो, पाप हरो देवा, प्रभु पाप हरो देवा, श्रद्धा भक्ति बढ़ावो, श्रद्धा भक्ति बढ़ावो, संतन की सेवा। ओम जय जगदीश हरे, कर्पूर गौरम करुणावतारम, संसार सारं भुजगेन्द्रहारं, सदा वसन्तं हृदयारविन्दे, भवं भवामि सहितं नमामि, मङ्गलं भगवान् शम्भु, मङ्गलं वृषभध्वज, मङ्गलं पार्वतीनाथो मङ्गलायतनो हर, सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थ साधिके, शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। ॐ यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि स्थानि सर्वाणि नश्यन्ति प्रदक्षिणां जले जले। जमणावती भगवान ने हर हर भोले नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ओम सोमेश्वराय शिव सोमेश्वराय, सोमेश्वराय शिव सोमेश्वराय, हर हर भोले नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, नमः शिवाय, हर हर भोले। सत्य सनातन धर्म की जय। ओम नमः पार्वती पतये, हर हर महादेव। महादेव।